આગળ વાત કરીએ અમદાવાદમાં વેજલપુર ખાતે આવેલ ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે હાલ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। તાત્કાલિક મેસેજ કરીને વાલીઓને બોલાવવામાં આવ્યા। ઝાયડસ સ્કૂલનું મેનેજમેન્ટ પણ શાળામાં પહોંચ્યું। બપોરે 1.5 કલાકે બ્લાસ્ટ થવાની ધમકી અપાઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ ફાયરની ટીમ એ ઝાયડસમાં તપાસ શરૂ કરવામાં આવી છે। વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલને પણ આ પ્રકારની ધમકી મળ્યા હોવાના સમાચાર। તો અડાલજની ડિવાઇન સ્કૂલને કલોલની આવિષ્કાર શાળાને પણ આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। તો અમદાવાદ શહેરની કેટલીક શાળાઓને આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે। સ્કૂલમાં બોમ્બની ધમકીનો મેલ મળતા જ વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, ફરી એકવાર આ બોમ્બથી ઉડાવી દેવાનું ભૂત ધૂણ્યું હોય એ પ્રકારના જે મેલ પ્રાપ્ત થઈ રહ્યા છે, પહેલા પણ ઘણીવાર આવો બનાવ બની ચૂક્યો છે। હાલ જે આ સમાચાર છે, અમદાવાદના કેટલી શાળાઓ છે જેમને આ મેલ મળ્યો? ચોક્કસ જે રીતે આ મેલ આપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદની। આની પહેલા પણ અમદાવાદ એરપોર્ટમાં પણ આ પ્રકારની ઘટના બની હતી। ત્યારબાદ હવે અમદાવાદની અનેક એવી સ્કૂલો છે જે પ્રસિદ્ધ સ્કૂલો છે તેની અંદર મેલના માધ્યમથી મેસેજ આપવામાં આવ્યો છે કે તેઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી છે। ત્યારે અમદાવાદનું ફાયર વિભાગ હોય કે અમદાવાદ પોલીસ છે, તમામ જે બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। જે ઝાયડસ જે સ્કૂલ છે, વેજલપુર ખાતે આવેલ ઝાયડસ સ્કૂલ છે, ત્યાં હાલ જે કહે છે કે ફાયરની ટીમ પણ પહોંચી છે। સાવચેતીના ભાગરૂપે પોલીસની ટીમ પણ પહોંચી છે, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ 1 બાય 1 પહોંચી રહી છે। સાથે જ એમ્બ્યુલન્સથી માંડીને તમામ જે વ્યવસ્થાઓ છે, જોઈ શકો દ્રશ્યોની હું આપણે બતાવી રહ્યો છું કે તે હાલ તમામ જે સેફટીના ભાગરૂપે તમામ જે વાહનો છે તેને પણ અહીં બોલાવી લેવામાં આવી રહ્યા છે। ગજરાજથી માંડીને તમામ જે વ્હીકલો છે આવી ગયા છે, સાથે જ એમ્બ્યુલન્સ છે તેને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યું છે। એટલું જ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। અને સાથે જ જે વેજલપુરની ઝાયડસ સ્કૂલ છે તેની સાથે જ હું કહી શકું કે અન્ય પણ જે કહી શકાય કે સ્કૂલમાંથી પણ જે સ્કૂલના સંચાલકો છે તે પણ અહીં પહોંચ્યા છે। અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે સ્કૂલમાં જે કે અફરાતફરીનો માહોલ થયો છે। તમામ જે સ્કૂલના જે બાળકો છે તેને રજા આપી દેવામાં આવી છે। સાથે જ અમદાવાદની ઝાયડસ સાથે અન્ય જે સ્કૂલોના નામ આવી રહ્યા છે તેમાં ઝેબર સ્કૂલ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અગ્રેસન જે સ્કૂલ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ જે કહી શકાય કે 4 આવી સ્કૂલ છે અલગ અલગ, જે સ્કૂલની અંદર આ કંટ્રોલને જે મેસેજ મળ્યો છે, ફાયર કંટ્રોલને પણ આ મેસેજ આપવામાં આવ્યો છે। તેને લઈને ફાયરની ટીમ છે, પોલીસની ટીમ છે, સાથે જ આખી જે કહી શકાય કે બધા લોકો હાલ અહીં પહોંચી રહ્યા છે। હું આપણે જે લાઈવ દ્રશ્યો જે બતાવી રહ્યો છું તે દ્રશ્યો છે જે કહી શકાય ઝાયડસ સ્કૂલના, એના દ્રશ્યો હું જે આપને બતાવી રહ્યો છું। તેમાં હાલ એક નનામો મેલ છે તેના પગલે હાલ જે પોલીસ છે તે તપાસ હાથ ધરી રહી છે। અને આખી જે સ્કૂલ છે તે સ્કૂલને તમામ જે લોકો છે, આપ જોઈ શકો છો કે જે સ્કોડ છે તે પણ હાલ પહોંચી છે। અને જે બોમ્બ છે તેની જે અફવા છે તેને લઈને તમામ જે લોકો છે હાલ તપાસ કરી રહ્યા છે। હોસ્પિટલની અંદર પહેલેથી જ પ્રિપરેશન જે છે કરી દેવામાં આવી રહી છે। ખાસ કરીને જે ફાયરની ટીમ પણ બોલાવી દેવામાં આવી છે, એમ્બ્યુલન્સને પણ અહીં સ્ટેન્ડ બાય કરાઈ છે। આખી સ્કૂલ છે હાલ ખાલી કરી દેવામાં આવી છે। સ્કૂલના તમામ જે સ્કૂલના બાળકો હતા, બાળકોને પણ રજા આપી દેવામાં આવી છે। તમામ જે વાલીઓ છે વાલીઓને પણ બોલાવી લેવામાં આવ્યા છે અને વાલીઓને પણ તમામ બાળકોને સુપરત કરી દેવામાં આવે છે। અને હાલ આખી જે સ્કૂલ છે એ સ્કૂલ ખાલી કરવાનો નિર્ણય છે તે લઈ લેવામાં આવ્યો છે। અને હાલ જે કહી શકાય કે આગળની કામગીરી છે તે હાલ ફાયર વિભાગ, પોલીસ વિભાગ છે તે કરી રહ્યું છે, બોમ્બ સ્ક્વોડ છે તે પણ કરી રહી છે। અને ફરી એક દ્રશ્યો બતાવ્યું છે, આપણે જોઈશું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય, 108ને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। અને સતત તમામ જે રીતે ફાયરને કોલ મળે છે, ફાયરની ટીમ છે તે પહોંચે છે, એ જ રીતે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આ મેસેજ મળે છે। ત્યારબાદ જે અલગ અલગ જે 4 સ્કૂલો છે અમદાવાદની, જે મહત્તમ 4 સ્કૂલો છે, દેવ ઇન્ટરનેશનલ જે સ્કૂલ છે, સાથે ઝાયડસ સ્કૂલ છે, ઝેબર સ્કૂલ છે, મહારાજા અગ્રેસન છે, એવા 4 જે સ્કૂલો છે, 4 સ્કૂલોને હાલ અહીં છે કહી શકાય કે 4 સ્કૂલોને આ મેલ છે મળ્યો છે તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી છે તે હાલ મળી છે। અને તેના જ આધારે જે આખો આ વિસ્તાર છે તેને પોલીસ વિભાગ છે તે ખાલી પણ કરાવી રહી છે, કારણ કે કોઈ પણ ઘટના ન બને। અને ખાસ કરીને હું જે દ્રશ્યો આપણે એક્સક્લુઝિવ બતાવી રહ્યો છું તેમાં ફાયરની ટીમ પણ હાલ અહીં પહોંચી છે, ફાયરના તમામ જવાનો પણ અહીં જોવા મળી રહ્યા છે, દ્રશ્યમાં જોઈ શકાય છે। અને જે રીતે મેસેજ કન્વે કરવામાં આવ્યો છે જે મેલના માધ્યમથી, આ મેલના માધ્યમના બાદ આખી જે કામગીરી છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે। અને તમામ જે ફાયરના અધિકારીઓથી માંડીને તમામ લોકો હાલ સ્ટેન્ડ 2 છે। અને સાથે જ જે પોલીસ છે આ પોલીસ પણ સ્ટેન્ડ 2 પહોંચી ગઈ છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો કે જે બોમ્બ સ્ક્વોડ હોય છે, જે ડોગ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડની ટીમ પણ
પણ અહીં પહોંચી છે. ડોગ સ્કોડ છે તે સતત મોનિટરિંગ છે તે હાલ અહીં કરી રહી છે અને જે આખી સ્કૂલ છે તેની તપાસ છે તે કરી રહી છે. કારણ કે આ જે બધી સ્કૂલો છે રેસિડેન્ટ વિસ્તારમાં આવેલી આ તમામ સ્કૂલો છે અને આસપાસ પણ અનેક મકાનો પણ આવેલા છે અને જે રીતે મેલ મળી રહ્યો હતો, જે રીતે માહિતી મળી રહી છે કંટ્રોલમાંથી, તે પ્રમાણે 1 થી 2 બોમ્બ છે તે મૂકવાની હાલ અફવા છે, જે કહી શકાય કે મેલ છે તે કહેવામાં આવી રહ્યું છે. તેને લઈને આખો જે વિભાગ છે એ તમામ લોકો હાલ અહીં સ્ટેન્ડ ટુ રહી ગયા છે અને તમામ લોકો હાલ તપાસ પણ કરી રહ્યા છે. જોવાનું રહેશે કે શું મળી રહ્યું છે, પરંતુ હાલ જે રીતે મેલ કરવાનો જે સિલસિલો જોવા મળ્યો છે, આની પહેલા પણ આપ જોઈ શકો છો કે એરપોર્ટ હોય કે બીજી અન્ય જે હાઈકોર્ટ છે એવી તમામ જે મોટી મોટી બિલ્ડિંગો છે જ્યાં સરકારી બિલ્ડિંગો હોય છે તેને પણ બોમ્બ ચડાવવાની ધમકીઓ છે એ તે સતત મળી રહી છે. ત્યારે ફરી એક નવી જે એક ધમકી છે તે હાલ અહીં મળી રહી છે અને તે ધમકીની અંદર અમદાવાદની જે 4 મુખ્ય જે સ્કૂલો છે તેનો અહીં સમાવેશ થયો છે. તેની અંદર ઝાયડસ છે, મહારાજા અગ્રેસન છે અને સાથે જ ઝેબર સ્કૂલ છે અને દેવ ઇન્ટરનેશનલ જે સ્કૂલ છે તેનો હાલ અહીં સમાવેશ છે તે કરવામાં આવી રહ્યો છે. અને હાલ જ પોલીસ તમામ જે ડોગ સ્કોડ એ તમામ લોકો અહીં પહોંચ્યા છે અને હાલ તપાસ છે તે કરી રહ્યા છે. જોવાનું છે કે તપાસ બાદ શું અહીં બહાર આવે છે. જી આ પ્રણવ, જે મેલ મળ્યો છે, મેલ મળવાનો જે ઘટનાક્રમ રહ્યો, આ મેલમાં કેવા પ્રકારની ધમકી આપવામાં આવી તેને લઈને કોઈ વિગત સાથે સાથે, કારણ કે આ પહેલા એવી માહિતી હતી કે 1:30 વાગે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, તો મેલમાં ખરેખર શું લખવામાં આવ્યું હતું અને કોના દ્વારા મેલ કરવામાં આવ્યો એને લઈને કોઈ પ્રાપ્ત થઈ રહી છે વિગત? ચોક્કસ હાલ જે કહી શકાય કે પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે જે મેલ છે, મેલ સ્કૂલના જે કહી શકાય કે આચાર્ય દ્વારા એ મેલ છે તે જોવામાં આવ્યો હતો. સ્કૂલના ઓફિશિયલી જે મેલ આઈડી છે તે મેલ આઈડીમાં આ મેલ છે તે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ સ્કૂલ પ્રશાસને પણ ત્વરિત નિર્ણય લીધો હતો અને સાથે જ જે ફાયર અને જે કહી શકાય કે પોલીસને કંટ્રોલને છે તે મેસેજ આપવામાં આવ્યો હતો. તેના જ કારણે પોલીસ કંટ્રોલ છે, મેસેજના બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસની તમામ જે ટીમો છે તે હાલ અહીં પહોંચી છે. એ જ રીતે અમદાવાદનું જે ફાયર વિભાગ છે તે પણ હાલ અહીં પહોંચી ગયું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ સાથે જ LCB હોય કે જે ક્રાઇમ બ્રાન્ચ છે, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ અહીં 1 બાય 1 પહોંચી રહ્યા છે અને જે આખી જે સ્કૂલ છે એ સ્કૂલને ખાલી કરાવવામાં આવી છે. સ્કૂલની ખાલી કર્યા બાદ તમામ જે લોકો છે તેને તપાસ છે તે હાલ જોઈ શકું. આપણે દ્રશ્યો બતાવી દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે જે સ્કોડ છે તે હાલ અહીં પહોંચી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે બોમ્બ સ્કોડની ટીમ હોય છે કઈ રીતે જો તપાસ માટેની આપ જોઈ શકો છો કે તમામ સાધનો સાથે પણ જે ટીમ છે તે હાલ અહીં પહોંચી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકાય છે કે દ્રશ્યોમાં હું જે આપને બતાવી રહ્યો છું કે તેમાં ટીમ પહોંચી છે. પહેલા ડોગ સ્કોડની ટીમ પહોંચી હતી, ત્યારબાદ હવે જે અન્ય જે સાધનો કઈ રીતે ગોતી શકાય તેને લઈને પણ આખી જે સ્કૂલ છે તેનું સર્ચ ઓપરેશન કરવામાં આવશે. ત્યારબાદ ખબર પડશે કે ખરેખર સ્થિતિ શું હતી. પરંતુ હાલ તકેદારીના ભાગરૂપે આખી સ્કૂલ ખાલી કરાઈ છે. તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને તેના વાલીઓને સુપરત કરી દેવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને સાથે જ એમ્બ્યુલન્સ તમામ જે લોકો છે તે હાલ અહીં સ્ટેન્ડ બાય છે તે રાખી દેવામાં આવ્યા છે. જી બિલકુલ પ્રણવ, એટલે તમામ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો કોઈ બોમ્બ હોય તો તેને શોધવા માટે. આ ઉપરાંત કેવા પ્રકારની કાર્યવાહી તપાસને લઈને શરૂ થઈ છે? હાલ સુરક્ષા સંબંધિત તમામ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ આ મેલ જે આવ્યો છે તેને લઈને તપાસ કઈ રીતે આગળ વધી રહી છે? ચોક્કસ જે રીતે એક નાનામો મેલ છે તે મોકલવામાં આવ્યો ત્યાંના તેના આધારે જ તકેદારીના ભાગરૂપે જ સ્કૂલ પ્રશાસન દ્વારા પણ તકેદારી રાખવામાં આવી હતી. તરત જ તેઓ લોકોએ જે લોકલ પોલીસ છે વજલપુર લોકલ પોલીસ તેને પણ જાણ કરી હતી. ત્યારબાદ તે લોકોએ જે માહિતી મળી રહી છે કે જે કંટ્રોલ રૂમ છે પોલીસ કંટ્રોલ રૂમ તેમાં પણ જાણ કરી હતી. એ જ રીતે પોલીસ કંટ્રોલને જે મેસેજ મળતા જ પોલીસ કંટ્રોલે ફાયર વિભાગનો કંટ્રોલ રૂમ છે તેને જાણ કરી દેવામાં આવી હતી. તેના જ કારણે એ તમામ જે લોકો છે અહીં સ્ટેન્ડ બાય છે તેને મૂકી દેવામાં આવ્યા છે અને તેને લઈને હું આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યું છું. આપ જોઈ શકો છો કે ફાયરની તમામ જે ગાડીઓ છે હાલ અહીં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. અંદર જે સ્કોડ છે તે સ્કોડ તપાસ કરી રહી છે. જે ગાડીઓ છે પણ 1 બાય 1 છે તે પણ આવી રહી છે અને તમામ જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાના ભાગરૂપે જે મળે તે પ્રકારની કામગીરી છે હાલ અહીં કરવામાં આવી છે. દૃશ્યમાં જોઈ શકાય છે કે જે વાલીઓ છે, દૂરની અંદર પણ દૃશ્યો બતાવી રહ્યો છું કે જે વાલીઓ હતા તે વાલીઓને પણ તે આખું જે બેરિકેડ મારીને તેને સ્ટોપ કરી દેવામાં આવ્યું છે, કારણ કે બીજા અન્ય કોઈ વ્યક્તિ અહીં ના આવી શકે ને તે પ્રકારની તકેદારી પણ હાલ છે તે અહીં રાખી દેવામાં આવી છે. અને સ્કૂલ પ્રશાસન છે તેને પણ તકેદારીના ભાગરૂપે ફાયરને અને જે કંટ્રોલ રૂમ છે તેને પણ મેસેજ છે તે કન્વે કરી દેવામાં આવ્યું હતું. તેના કારણે આખી જે સ્કૂલ છે તે સ્કૂલ પણ એ ખાલી કરી દેવામાં આવી હતી અને સ્કૂલ ખાલી કર્યા બાદ જ આ તમામ જે તપાસ છે તે હાલ છે
તે હાલ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર સ્થિતિ શું હતી. પરંતુ હાલ જે નેનામો મેલ છે તે સ્કૂલ પ્રશાસનને મળ્યો છે. સ્કૂલ પ્રશાસન બાદ જે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કોઈ કહી શકાય છે દ્રશ્યોની અંદર પણ સ્કૂલના સંચાલકો છે, સ્કૂલના લોકો છે તે પણ અહીં પહોંચ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે એક નાનો મેલ છે તે અહીં મળ્યો છે. એના જો કોઈ સ્થાનિકો વાત કરવાનો પ્રયાસ પણ આપણે કરશું કે શું ખરેખર સ્થિતિ હતી, જાણવાનો પ્રયાસ કરશું એ લોકો પાસે પણ કે કઈ રીતે આ મેલ છે. સર, આપ આ સ્કૂલમાંથી છો, आपने कोई माध्यम थी कि खबर पड़ी आपने पुलिस कंट्रोल रूम ने जान करी थी सर? ना मुझे पता नहीं सर, उन्होंने जडेजा साहब है ना अंदर वही बताया. ओके ठीक है, कोई ये सर यहाँ के है, आप देख सकते हैं. એટલે ચોક્કસ કહી શકાય કે લોકો છે તે અહીં એક મેસેજ છે કન્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આખી જે વ્યવસ્થા છે આપ જોઈ શકાય છે કે ફાયરની ટીમ પણ અહીં પહોંચી છે, પોલીસના પણ અલગ અલગ જે વિભાગ છે તેના પણ લોકો અહીં પહોંચી રહ્યા છે અને આખો જે વિસ્તાર છે તેને કોર્ડન કરીને આ વિસ્તાર છે અન્ય લોકો માટે અવરજવર ન થાય તેની છે તે વ્યવસ્થા છે તે હાલ અહીં કરવામાં આવી છે. જી પ્રણવ, કોઈ અધિકારીનો સંપર્ક થઈ શકે એમ હોય તો અધિકારી પાસેથી કોઈ માહિતી મેળવવાનો પ્રયાસ કરશો. આ ઉપરાંત પ્રણવ, એક બાબત એ પણ છે કારણ કે છેલ્લા ઘણા ચોક્કસ સમજી શકો છો કે સ્કૂલના જે બાળકો છે જી વાલીઓ સાથે જો આપનો સંપર્ક થઈ શકે તો વાલીઓ સાથે પણ પ્રશ્ન પૂછી શકો છો મને. જી પ્રણવ, વાલીઓ સાથે આપનો જો સંપર્ક થઈ શકે તો વાલીઓ પાસે તમામ જે વાલીઓ છે તેને મોકલી દેવામાં આવ્યા છે કારણ કે જેવો મેલ મળી રહ્યો છે સ્કૂલને એટલે સ્કૂલ પ્રશાસન દ્વારા તમામ જે વાલીઓ છે તેને જાણ કરી દેવામાં આવી હતી અને તેના જ કારણે આખું જે પરિસર છે, કેમ્પસ છે સ્કૂલનું, એ આખું ખાલી કરી દેવામાં આવ્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે જે તમામ જે ગાડીઓ છે તે હાલ અહીં પહોંચી ગઈ છે અને આસપાસનો રેસિડેન્ટ વિસ્તાર પણ જોઈ શકાય છે. હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું તે આસપાસના જે રેસિડેન્ટ વિસ્તાર છે તેના કારણે દ્રશ્યોમાં જોવાઈ રહ્યા છે કે સ્કૂલમાં જે બાળકોને રજા આપી દેવામાં આવી હતી, સ્કૂલના જે બાળકો છે જોઈ શકો છો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસ છે, જે વાલીઓ છે, તે એમ્બ્યુલન્સ છે, એ તમામ જે વ્યવસ્થા છે કરાઈ છે. હાલ જે રસ્તો છે બેરિકેડ મૂકી દેવામાં આવ્યો છે. જે સ્કૂલના જે બાળકો છે તેનો રજા આપી દેવામાં આવી છે કારણ કે અહીં માત્ર એક સ્કૂલની સાથે જ આખો રેસિડેન્ટ વિસ્તાર પણ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને જે તમામ જે લોકો છે તેના બાળકોને છે તે હાલ પોતાના ઘરે છે તે લઈ ગયા છે કારણ કે સ્કૂલ પ્રશાસને પહેલેથી જ આ તમામ લોકોને આ જાણ છે તે કરી દીધી હતી અને તેના જ કારણે તમામ જે વાલીઓ છે પોતાના જે બાળકો છે તે હાલ લઈ ગયા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આખું જે કેમ્પસ છે ખાલી કરીને જે આખું પોલીસ, ફાયર વિભાગ છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે તમામ લોકો હાલ અહીં પહોંચી ગયા છે અને આખી જે વ્યવસ્થા છે તે કરી રહ્યા છે. અને હજુ પણ દ્રશ્યો જે બતાવી રહ્યો છું આપને કે આખો જે વિસ્તાર છે, આખું જે સ્કૂલ કેમ્પસ છે એ સ્કૂલ કેમ્પસની અંદર એ ફાયર વિભાગ છે પહોંચી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે સ્કૂલ છે, સ્કૂલ કેમ્પસમાં હજુ પણ જે સર્ચ ઓપરેશન છે, જે ચેકિંગ છે તે જે પોલીસ વિભાગ છે, અન્ય વિભાગો છે તે હાલ અહીં કરી રહ્યું છે. જી પ્રણવ, આપ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છો, આપ જોડાયેલા રહેજો. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ જે શાળા છે ત્યાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તપાસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફાયરના સાધનો સાથે ફાયરની ગાડીઓ અહીં ઉપસ્થિત છે. કોઈ પણ પ્રકારનો બનાવ બને તો તેને કંટ્રોલ કરવા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પહોંચાડી દેવામાં આવી છે. પ્રણવ, આ ઉપરાંત કારણ કે આ પહેલી વાર નથી બન્યું, આ પહેલા પણ અમદાવાદમાં ઘણી શાળાઓને આ પ્રકારે ધમકી ભર્યા મેલ મળ્યા હોવાના બનાવ બની ચૂક્યા છે. એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. છેલ્લા ઘણા સમયથી આવા બનાવો ખૂબ વધી રહ્યા છે. તેને લઈને કોઈ તપાસ બાદ કેવા પ્રકારના ખુલાસા થાય છે? આ પહેલાના બનાવોમાં કેવા પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ હતી? તપાસનું શું તારણ બહાર આવ્યું હતું? ચોક્કસ કહી શકાય આની પહેલા પણ ગુજરાત હાઈકોર્ટ છે તેમાં પણ નામો મેલ છે તે મોકલવામાં આવ્યો હતો. તેની અંદર તમામ જે કહી શકાય કે એ સરકારી પ્રિમાઇસીસો હોય તેમાં પણ આ પ્રકારના મેલ છે તે મોકલવામાં આવી ચૂક્યા છે. તો સાથે જ જે એરપોર્ટ છે, એરપોર્ટની અંદર પણ અનેક જે ફ્લાઇટો આવતી હોય છે તે ફ્લાઇટોની અંદર પણ ક્યાંક ને ક્યાંક એવો મેસેજ કન્વે કરવામાં આવતો હોય છે કે તે ફ્લાઇટને ઉડાડી દેવામાં આવશે. ત્યારે હવે જે અમદાવાદની પ્રતિષ્ઠિત જે સ્કૂલો કહી શકાય, જે ખાનગી સ્કૂલો છે, એ ખાનગી સ્કૂલોને પણ આ પ્રકારના મેલ છે તે જે મોકલવામાં આવ્યા હતા. એટલે હવે તપાસનો વિષય છે કે આ મેલ ક્યાંથી આવ્યો હતો, કોના તરફથી મોકલવામાં આવ્યો હતો,
કારણ કે અત્યાર સુધીની જે ઘટનાઓ બની છે તેની અંદર હરમેશ આપણે એવા જોવા મળી રહ્યું છે કે મેલ આવે છે, ત્યારબાદ તપાસ થાય છે અને કંઈ પણ પ્રકારનું મળતું નથી. પરંતુ તકેદારીના ભાગરૂપે પોલીસ વિભાગ હોય, ફાયર વિભાગ છે કે તંત્ર છે, તે સાબદું બની જતું હોય છે. તંત્ર છે ત્યાં પહોંચી જતું હોય છે અને તંત્ર છે તે પોતાની કામગીરી કરતું છે. કારણ કે કોઈ પણ પ્રકારનો એક મેસેજ કદાચ એક મોટી ઘટના પણ બની જતી હોય છે ત્યારે તેને તકેદારીના ભાગરૂપે જ પોલીસ વિભાગ છે બોમ્બ સ્ક્વોડ સાથે, ડોગ સ્ક્વોડ સાથે અને સાથે જ લોકલ પોલીસ સ્ટેશન, પોલીસના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચી ગયા છે. એ જ રીતે ફાયરના પણ ઉચ્ચ અધિકારીઓ હાલ અહીં પહોંચી ગયા છે અને તકેદારીના ભાગરૂપે જ, કારણ કે આ પ્રકારના જ્યારે કોલ મળતા હોય છે ત્યારે કોઈપણ પ્રકારની બાંધછોડ તંત્ર નથી કરતું. કારણ કે તંત્રને એ વિશ્વાસ હોય છે કે કોઈપણ પ્રકારનો આવો નનામો કોલ આવે અથવા નનામો ઈમેલ પણ આવે, નનામો મેસેજ પણ આવે તો તેને તકેદારીના ભાગરૂપે એ વસ્તુને સિરિયસલી લેવી જોઈએ અને તેના જ કારણે વિભાગે સિરિયસલી આ વસ્તુ લીધી છે.